આજે જન ફરિયાદ દેશ વિદેશ સાપ્તાહિકનો જન્મદિવસ તારીખ 17/3/1996ના રોજ શરૂ થયેલ જન ફરિયાદની યાત્રા અવિરત ચાલી રહી છે। દર રવિવારે નિયમિત પ્રકાશિત પ્રિન્ટ કોપી સાથે કરવામાં આવે છે અને ડિજિટલ દ્વારા આશરે 3 લાખથી વધારે લોકોને મોકલી આપવામાં આવે છે। 2001 પછી જન ફરિયાદની વિદેશની યાત્રાઓ શરૂ થઈ હતી અને અમેરિકા, લંડન, કેનેડા, ઓસ્ટ્રેલિયા ખાતે નિવાસી તંત્રીઓ સાથે અને અમુક પ્રતિનિધિઓની નિમણૂક આપીને પણ જન ફરિયાદને અવિરત ચાલુ રાખવામાં આવ્યું હતું, જેથી દેશ વિદેશના લોકોના સમાચારો પણ જન ફરિયાદમાં આવતા। એવી રીતે ગુજરાતના 19 જિલ્લાઓમાં લગભગ 20 વર્ષ સુધી નિયમિત રીતે પોસ્ટિંગ સાથે તેમને ફિઝિકલ કોપી પણ મોકલી આપવામાં આવી હતી। જેમ જેમ ફિઝિકલ કોપીની માંગ ઓછી થતી ગઈ એમ હવે ડિજિટલની માંગ વધતી ગઈ છે, જેથી ડિજિટલ સ્વરૂપે એને આજે પણ એટલું જ મોકલી આપવામાં આવે છે અને અમારી યુટ્યુબ મોનેટાઇઝ ચેનલની અંદર પણ દર રવિવારે તેને પ્રસારિત પણ કરવામાં આવે છે, જેથી લોકો દ્રશ્ય શ્રાવ્ય તરીકે પણ તેને જોઈ શકે છે। જન ફરિયાદને દેશ વિદેશના તેમજ આપણા ગુજરાતના લોકોએ જે કોઈ સાહિત્ય જગતના અને રાજકીય લોકો અને સામાજિક સંગઠનના લોકોએ સાથ અને સહકાર આપ્યો છે, દર્શકોનો પણ સાથ અને સહકાર મળ્યો છે, તે બદલ અમો તેમના ખૂબ ખૂબ આભારી છીએ। ભવિષ્યમાં પણ જન ફરિયાદ આવી જ રીતે અવિરત રીતે આપની સેવામાં તત્પર છે અને આપનો સહયોગ અમોને સમયસર મળી રહેશે તેવી અમે આશા રાખીએ છીએ। હું તંત્રી માલિક મુદ્રક પ્રકાશક પ્રદીપ રાવલ તેમજ અમેરિકા સ્થિત હાલના અમારા નિવાસી તંત્રી શ્રી કૌશિકભાઈ શાહ છે। પૂર્વે અમેરિકા ખાતેના નિવાસી તંત્રી સપનાબેન વિજાપુરા હતા। તે લોકોએ પણ અથાગ મહેનત કરીને જન ફરિયાદની અંદર અમેરિકાના સાહિત્ય જગતના લોકોને સાંકળ્યા છે અને આજે પણ જન ફરિયાદની અંદર તેવું સાહિત્ય છપાઈ રહ્યું છે, જેથી સૌના સાથ અને સહકાર બદલ હું સૌ કોઈનો હૃદયથી ઋણ સ્વીકાર કરું છું। નામ છે જન ફરિયાદ અને હું એવું કહીશ, શું કરું ફરિયાદ તમને, ફરી ફરીને આવે તમારી યાદ, એ જ મોટી ફરિયાદ છે। જન ફરિયાદના જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ। ફરિયાદ ન્યૂઝપેપરને 28 વર્ષ પૂર્ણ થઈ 29 વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે, તો હસમુખભાઈ અને પ્રીતિબેને અમને સરપ્રાઈઝ આપી છે। ખૂબ જ સુંદર કેક, જન ફરિયાદ શબ્દ લખી ડેકોરેશન કરી અને ઘરે પધાર્યા છે, એમનો પણ ખૂબ ખૂબ આભાર। એનોજી સાહિત્ય સરિતા ગ્રુપની અમારી એક સાહિત્યિક સ્નેહી બેલડી એટલે હસમુખ પટેલ અને પ્રીતિ પટેલ આજે સરપ્રાઈઝ કેક સાથે જન ફરિયાદના 29 વર્ષના પ્રવેશમાં તેઓ અમારા ઘરે આવ્યા, ઉપસ્થિત રહ્યા અને જે રીતે આજે જન ફરિયાદનો જન્મદિવસ ઉજવાઈ રહ્યો છે તેનાથી અમે ખુશ છીએ અને ખાસ આ બેલડીનો ખૂબ ખૂબ આભાર માનું છું। નમસ્કાર। તારીખ 17/3/2024 જન ફરિયાદ સાપ્તાહિકના મુખ્ય સમાચાર। હોળી પહેલાં 11 રાજ્યોમાં આફત। ભાજપ કાળા નાણાંથી નહીં પરંતુ હિસાબી નાણાંથી ચૂંટણી લડે છે, દેવેન્દ્ર ફડણવીસ। ગૃહ મંત્રાલયે યાસીન મલિક સહિત કેટલાક આતંકી સંગઠનો પર પ્રતિબંધ લગાવ્યો। દારૂ નીતિ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં કોર્ટે જામીન અરજી સ્વીકારી। નાગરિકતા કાયદામાં સુધારા સામે અસદુદ્દીન ઓવૈસી સુપ્રીમ કોર્ટ પહોંચ્યા, પ્રતિબંધની માંગ કરી। 7 દિવસમાં માફી માંગો, સુખબીર બાદલે સીએમ માનને કાનૂની નોટિસ મોકલી। તંત્રીલેખ, જ્યારે આખી દુનિયા પ્રગતિ કરી રહી છે ત્યારે પાકિસ્તાન માત્ર એક મુદ્દા પર અટવાયેલું છે। પત્રાવળી 37 પત્રોત્સવ સહ શબ્દાર્થીઓ કેમ છો? પ્રીતિ શાહ। ખૂબ જ સુંદર વાંચવા જેવો લેખ। કિડની અંગે જનજાગૃતિ લાવવા માટે વર્લ્ડ કિડની ડે નિમિત્તે ઇન્ડિયા રિનલ ફાઉન્ડેશન અને ગવર્મેન્ટ નર્સિંગ કોલેજ રાજકોટ દ્વારા કિડની જાગૃતિ કાર્યક્રમ યોજાયો। ઈડર કોલેજમાં ઇનોવેશન ક્લબ અંતર્ગત દ્વિદિવસીય તાલીમ કાર્યક્રમ। ઈડર કોલેજમાં 47મા વાર્ષિક મહોત્સવની ભવ્ય ઉજવણી।
હોળીમાં વતનમાં જતા શ્રમિકો માટે મંગળવારથી એક્સ્ટ્રા બસ દોડાવાશે. ભાજપ અબકી બાર 400 પારના ઉદ્દેશ સાથે સાયકલ લઈને નીકળેલા યુવકનું ભાજપના કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત કરાયું. આ ઉપરાંત મિત્રો, આપને વધુ વિગતવાર સમાચાર જાણવા હોય તો આપ અમારી વેબસાઇટ www.janfaryadnews.com પર નિહાળી શકો છો. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર, ન્યૂઝ ઓફ ગાંધીનગર, દૈનિક જનફરિયાદ ન્યૂઝ.